મિત્રો કેમ રાકેશભાઈ ટિકિટ લઈ લીધી કે નહીં? હા તો 3 જણા આયા છે. મેં જોઈ શકો છો 3 ટિકિટ છે. 11:30 ની ટ્રેન છે. આ અમારા ફેમસ બોડીના ક્રિએટર એવા રાકેશભાઈ ઓળખ્યા અને આ અમારા ફેમસ રાજકોટના આપણા આનો વિડીયો આપણા 500K પહોંચી ગયો હતો. આમનું નામ છે ગૌતમભાઈ અને આપણે આ બીજા ગૌતમભાઈ જીડિયા. તો દ્વારકાની ટિકિટ લઈ લીધી છે. આપણે મૌલિકભાઈ પ્રજાપતિની જે ચેલેન્જ હતી બરોબર, એમની માનતા હતી આપણી માટે દ્વારકા જઈને લાડી ગોતવાની. તો મૌલિકભાઈ 3 ટિકિટ લઈ લીધી છે. હવે 11:30 ટ્રેન આવે એટલે દ્વારકા જઈએ છીએ. ચાલો મિત્રો મળી ટ્રેનમાં. તો મિત્રો માન ડબ્બો મળ્યો હોય. જિંદગીમાં પૈસા કમાવા ખૂબ જરૂરી છે. જો અમે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવી હતી, માન ડબ્બો મળ્યો. અડધી કલાક બહાર ઉગાડ્યા, તારે તાળું ખોલ્યું છે. અડધી કલાક બહાર ઉભા રાખ્યા છે. રાકેશભાઈ આ અમને બાણું ઠેકાડ્યું હતું અને વનરાજભાઈ કે બાણું નતા કે અમે બે ખુલ્લું પછી અંદર ગયા હતા. આ ભાઈ અંદર જઈને આપણા ઠેલા બેલા મૂકીને જગ્યા રોકી લીધી છે. તો ફાઇનલી મિત્રો આખી રાત ટ્રેનમાં સફર કર્યા બાદ હવે સપનો સૂરજ ઉગવાનો છે અમારો અને એમાંથી સવાર દ્વારકામાં થવાની છે. અમે હવે પહોંચી ગયા છીએ દ્વારકાનું મંદિર અમને દેખાય રહી અને હરખ તો કાંઈ મિત્રો કાંઈ મોતો નથી. અમારા રાકેશભાઈ ના આંખમાં હજી સીપડા પહેર્યા છે. આ ભાઈ ને આંખમાં સીપડા પહેર્યા છે. હજી નાય તો ફ્રેશ થવાનું છે અને પછી અમે દ્વારકા નીકળી દર્શન કરવા. તો મિત્રો આજ માણસો બુધવારની આજ રજાના દિવસે આજ આખું રાજકોટ આવ્યું છે આપણા દ્વારકા દર્શન કરવા. ખૂબ માણસો આખી ટ્રેન ભરી હતી. એક ડબ્બામાં માણસો હતો. આજના રોજ બધા બહુ દર્શન કરવા માણસો આવી રહ્યા છે. દ્વારકાધીશનું કંઈક છે હાથ બધાનો હુકમ થઈ ગયો બુધવારના દિવસે અને કાલે રજા છે બુધવારની, આના કારણે. તો જય દ્વારકાધીશ. તો મિત્રો જોઈ શકો છો આપણે દ્વારકામાં સવાર પડી ગઈ છે અને આપણે રેલવે સ્ટેશને એર નંબર A1 ફાસ્ટ એસી વાળી રૂમમાં આપણે આરામ કર્યો હતો. વહેલા 5 વાગે ટ્રેન આવી, 1 કલાકનો આરામ કર્યો પાછળ. અને ત્યાં જ નાહવાની સુવિધા છે તો ત્યાં નહીં નાખ્યું છે. અને હવે કંઈક અમારી દ્વારકામાં સવાર પડી ગઈ છે એવું તમને દેખાડું. જય ઠાકોર. ભાઈ આમ જો આમ એટલું દિલ ખુશ થઈ ગયું ને. અમારા દ્વારકાની સવાર એટલે તો આમ કેવો આનંદ હોય. મોરલા તમે જોઈ શકો છો, આપણે કાંઠે આ જોઈ શકો છો મોરલા બેઠા છે. આખા રાજકોટની આખી ફૂલ ટ્રેન ભરીને આવી હતી. અને આ દર્શનમાં પણ થોડીક આજે ગળદી છે કારણ કે આજે બુધવારની બધા નોકરિયાતને રજા હોય એના કારણે. અને મોરલાનો કાંઈક અવાજ ને મિત્રો આ કાંઈક સવાર છે દ્વારકાની ભારે મજા આવે. આમ તો આનંદ જ આયા રાખે. તો ફાઇનલી મિત્રો દ્વારકામાં અમારો સુખનો સૂરજ ઉગી ગયો છે. હું તમને દેખાડું દ્વારકાનો સૂરજ જોઈ શકો છો. ભાઈ આ અમારા ગોમતી ઘાટનો નજારો છે અને અહીંયા અમારા દ્વારકાધીશ ભાઈ રાજાધિરાજ જોઈ શકો છો. અને સવારમાં જોઈ શકો છો મિત્રો આપણે ઊંટ પણ આવી ગયા છે. માણસો બધા નાહી રહ્યા છે. ભાઈ એટલો ફૂલ નજારો છે ને આમ કહેવાય ને આમ ઘરે જાવ એમ જ નથી થતું. આમ મનની બધી શાંતિ મિત્રો અહીં મળી જાય દ્વારકા આવો ને એટલે. અને મિત્રો હાલ અમે આવી ગયા છે ગોમતી ઘાટે અને ગોમતી ઘાટનો હું તમને કઈક નજારો દેખાડું. રાકેશભાઈ કેવો નજારો આવે? તો કામ આપણે આયા તારે પાણી હતું કઈ ગોમતી ઘાટમાં? ગોમતી ઘાટ હાવ ખાલી હતી અને અત્યારે જો પાણી સડે મિત્રો હજી ઘાટમાં 1 જ મિનિટ થઈ હો પાણી સડ્યું, કાંઈ વાર નથી. દેખાડો વ્યૂ દેખાડો એમ જોઈ શકો છો મિત્રો. અત્યારે મોજા આમ જો ખરેખરના ચાલુ થયા છે. હાવ એટલે હાવ કોરી હતી ગોમતી ઘાટ. અત્યારે પાણી ઉપર ચડવા મળ્યું છે અને મિત્રો મોજા કઈ આવે છે. ચોમાસાનું વાતાવરણ, વરસાદની આગાહી છે. તમે આવો તો સવારમાં જ આવજો, સવારમાં પાણી ન ચડાવો. અને મિત્રો વ્યૂ એટલે હવાઈ નો સમજો 1 નંબર તોડી નાખે એવો વ્યૂ આવે. ફોટા આવે 1 નંબર અને મોજા હું તમને દેખાડું જોઈ શકો છો. ઠાકર ભાઈ આવો નજારો તમારે જોવો હોય ને તો ગોવા નહીં દ્વારકા જવું પડે.
તો હવે મિત્રો અમે ગોમતી ઘાટથી આગળ એટલે કે સેટેલાઇટ બાજુ જઈ રહ્યા છીએ, જ્યાં આપણે પાણા ને એવું બધું મૂક્યું છે અને ફોટા પાડવાનો એક મસ્ત વ્યૂ આવે, એક નજારો આવે, એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ. ખબર નહીં સેટેલાઇટ જવા દેતા હશે કે નહીં જવા દેતા, અને બીચ પણ લગભગ તો બંધ થઈ ગયું છે. કા રાકેશભાઈ બંધ થઈ ગયું છે? અરે બીચ બંધ છે અત્યારે વરસાદના કારણે. વરસાદની આગાહી આપણે આપી હતી આપણે હવામાન વિભાગે, એના કારણે આપણે છે ને બીચ બંધ કરી દીધો છે. પણ આંક્યાનું આ બધું જે ખુલ્લું વાતાવરણ રહ્યું ને એ બધું ચાલુ છે, એટલે ના જઈ ફોટા બોટા શૂટ કરી તમને નાનો નજારો દેખાડી વિડીયોમાં બને રહીજો. આખું દ્વારકા ફરાવીશ મિત્રો, વિડીયોમાં ફૂલ એટલે ફૂલ સપોર્ટ આપજો. ફૂલ એન્જોય. તો મિત્રો થોડાક આગળ આવ્યા એટલે આ દાદા જોઈ શકો છો ઊંટની સવારી કરી રહ્યા છે. કા દાદા હારું ને? હા હા. તો ઊંટને હમણાં આપણે ટ્રાય માર્યું, રાકેશભાઈ ઊંટ ઉપર બેવરાવી કે કેવી મજા આવે છે ઊંટમાં. હજી કાંઈ બેઠા નથી. રાકેશભાઈ બેવું છે ઊંટમાં? ભાઈ આપણે ઊંટમાં બેવું નથી. તમારે ગૌતમભાઈ ધજાના દર્શન કરાવો. ધજાના જો ધજા મિત્રો બહુ આગી છે. હું તમને આ નેક્સ્ટ નોખો વિડીયો ધજાનો મૂકી દઈશ આપણે આપણા પેજમાં. મિત્રો ઊંટની સવારી કરી પણ મને બીક લાગે, આમના ઊંટ ઝટકા મારે ને કદાચ હું ગળોટિયું ખાઈ ગયું હોય મારો વજન. આ નાના છોકરા બે કે હું તો જો મોટો હો, પણ આ એક તૈયાર નથી થતા. એટલે જાવ ને આપણને પાડે નથી જાતા મિત્રો. પૈસા આપવું બોલો આ ઊંટમાં બેસવાના, તોય નહીં જાતા. શું કરશું હવે? તો મિત્રો આમ જો માણાની તો જોવો ભીડ, આમ ઠેર સુધી આખી લાઈન જ ફરી. રાકેશભાઈ એટલા બધા માણા કેમ આવે છે? આજ છે બુધવાર અને બધાને રજા હોય એટલે પબ્લિક તો અહીંયા દેખાય. પબ્લિક પ્લેસમાં તો દેખાય જ છે ને મિત્રો. મોજા એટલે બહુ અતિશય મોજા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. દરિયો ફૂલ ગાંડો થયો છે. રાકેશભાઈ કઈ કેવા માંગે છે? એમાં છે ભાઈ દ્વારકાધીશ નો હુકમ હોય ને તો જ દ્વારકા અવાય, બાકી નો અવાય દ્વારકા. 100% ની વાત મિત્રો. ગમે એટલા પૈસા હોય, કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય ને, હુકમ વગર છે ને આ જગ્યા નો આવે. ભલે ખાલી ખિસ્સામાં 10 રૂપિયા હોય ને, ખાલી 10 રૂપિયા, તો એ દ્વારકા નો હુકમ હોય તો તેમ આ જગ્યાએ આવ્યા. બાકી તમારે પાસે કરોડ રૂપિયા હોય ને તો તમે આ જગ્યાએ આવી ન શકો. હું તમને નજારો દેખાડું, તમે જોઈ શકો છો. દ્વારકામાં બહુ બધા માણસો આવી ગયા છે દર્શન કરીને. ખાલી ભાગ અલગ પડ્યો. આ બે મિત્રો ભાઈ રહી સુદામા સેતુ અને બેટ દ્વારકા કે બે એક જ છે, મને નહીં ખબર મિત્રો. હવે આ બે લવ કરે છે ક્યારના, તમે કોમેન્ટ કરી દીજો. તો જો તમને ખબર હોય સુદામા સેતુ અને બેટ દ્વારકા બે અલગ અલગ છે કે મિક્સ છે, બરોબર? તો હાલ મિત્રો અમે આવી ગયા છીએ આપણા દ્વારકાનો જે દરિયો હોય જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. રાકેશભાઈ કેવી મજા આવે? અરે બહુ મજા હોય, એક નંબર. મિત્રો જોઈ શકો છો દરિયો કઈ રીતે આપણને નવરાવે છે. એકાદું મોજું આવે એટલે હું તમને દેખાડું. મિત્રો આમ તો ગોવા જેવો નજારો મિત્રો, બહુ એટલે બહુ મજા આવે. જોઈ શકો છો કઈ રીતનું મોજું આવે મિત્રો. હું ભાગી જાઉં પાસે. વાહ ભાઈ વાહ. જુઓ મિત્રો આપડા પગ પકડી દીધા છે દરિયાએ. જય ઠાકર. આપણે આપડા પગ પકડી દીધા, આપણે પવિત્ર થઈ ગયા. લે આવ્યો. ભાઈ મજા આવે મિત્રો. મસ્તી કરવાની આયા જ મજા આવે. શું કેવું? અરે મસ્તી કરવાની બહુ એન્જોય. ગૌતમભાઈ તો દરિયા પડતા જ નહીં, જાડે કેમાં પગ આમ મગળી ગયા. જો તો કેટલો હશે ને. મેં તો જો મિત્રો 2 વાર ગયો ને 2 વાર પડી ગયો. આ જો આ ફેશન, આ વીઆઈપી પાર્ટી સમજ્યા. આનું આપણે આવી દરિયામાં નું આવે આપણે. તો મિત્રો હવે અમને લાગી જાય છે ભૂખ, અને અમે લઈ લીધો છે નાસ્તો. નાસ્તાના સ્પોન્સર છે રાકેશભાઈ અને ગૌતમભાઈ. એટલે ગૌતમભાઈ એટલે હું નહીં, આપણી પાછળ છે ગૌતમભાઈ રહ્યા ને ધોળા શર્ટવાળા, એ ગૌતમભાઈ. નાસ્તો લઈ લીધો છે અને નાસ્તો આપણે કરવાનો છે બેટ દ્વારકા જઈ. કારણ કે હવે આપણે બેટ દ્વારકા જવાનું છે આપણે સિટી બસમાં. સિટી શું આપણે એસટી સરકારી બસમાં 33 રૂપિયા કંઈક ટિકિટ હોય છે. અને ભૂખ લાગી ગઈ હતી એટલે અમે જમવાનું તો બહુ મોંઘું પડતું હતું, તો અમે આ નાસ્તો લઈ લીધો જાજો. અને હવે બેટ દ્વારકા જઈને નાસ્તો કરશું. તો વિડીયોમાં બને રહીજો મારા કે લઈ જાઓ ફૂલ એન્જોય. તો મિત્રો હવે અમે આવી ગયા એવી દ્વારકાના બસ સ્ટેશને. અને જોઈ શકો તો ભાગના પડીકા આ બે છોકરાઓએ તોડ નાખ્યા છે. બે છોકરાને લાભ રાજાવા કરી દીધા એકવીને. આ જો એક દફતર અહીંયા પડ્યું ને એક જોઈને ઉપાડ્યું છે. બે મણના દફતર હતા. આમ કેમ છોકરી લઈને ભગાડવાની હોય એટલો સામાન ભરીને આયા એવી. ભૂખ્યા થઈ ગયા એને જો નાસ્તો કરવી એવી. તમે આવતા રહ્યો નાસ્તો કરવા આપણે દ્વારકા. હાલો મેળવી આપણે બેટ દ્વારકા ફૂલ મોજ. તો મિત્રો હું હવે હાલ આવી ગયો છું દ્વારકાનો જે આપણે બેટ દ્વારકા છે
તે જવા માટે જે પુલ બનાવેલો છે, તો તે પુલ ઉપર હું ઊભો છું. મારી આ બાજુ અને ઓલી બાજુ બે બાજુ છે, અને હું બરોબર પુલની વચ્ચોવચ ઊભો છું. અને આ નજારો કાંઈક એટલો સુંદર છે ને મિત્રો, એની વાત જવા દો. માં વાતાવરણ એટલું મસ્ત છે, પવન એટલો આવે છે, અને માણસોની અવર જવર એટલી છે. અને છાસ અને દહીં વેસવાવાળા એવા પ્રેમ બતાવે છે, એની વાત જવા દો. કંઈક દોડી દોડી ભેંસનું કાઢી કાઢી ભેંસનું થોડું થોડું દહીં એવું કંઈક બોલતા હોય, બહુ મસ્ત બોલે. તો હું તમને દેખાડું, આ બાજુ આપણો દરિયો છે. ઠેઠ સુધી મિત્રો નકરું માણસો માણસો ને માણસો, કારણ કે આજ બુધવાર હતો, બધાને નોકરિયાત ને બધા લોકોને આજ રજા હોય, તો બધા આનંદ માણવા આવ્યા છે. ઘરના વાહનો લઈને આવ્યા છે, જોઈ શકો છો, 4 વ્હીલર વગેરે. પછી અહીંયા આવીને પિકનિક ને જમવાનું ને એવું બધું ઘણું બધું વસ્તુ કરે છે. તો મિત્રો બહુ મજા આવી. આ દ્વારકાનો જે ટૂર હતો એ આપણને બહુ ગમ્યો.